સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુર સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યાં સુરતના સલબતપુરા પોલીસે 31ની રાત્રે બાતમીના આધારે ભાઠેના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાંથી નશાની બદી દૂર કરવા આપેલી સૂચનાને લઈને ખાસ પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ સલબતપુરા પીઆઈ કેડી જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભાઠેના ખાતે રહેતો આરોપી આમિર ઉર્ફે અમુ શેખ એમડીનો વ્યસની યુવાની સાથે વેચાણ પણ કરે છે। જે માહિતીના આધારે છેલ્લા કેટલાક દિવસથી સલબતપુરા પોલીસે તેના પર વોચ રાખી હતી અને આખરે સલબતપુરા પોલીસે મૂળ મહારાષ્ટ્રના બુલદાણા હાલ ભાઠેના રજાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા આમિર ઉર્ફે અમુ શેખને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી આશરે 2 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ કબજે કર્યો છે। તો પોલીસ તપાસમાં આરોપી અગાઉ હત્યાના ગુનામાં ઝડપાયા બાદ 7 વર્ષે જેલમાંથી બહાર આવ્યો હતો અને એમડીનો વ્યસની બનતા વેચાણ પણ કરતો હતો। જેમ કે ડીસીपी ઝોન 2 કાનન દેસાઈ વધુ माहिती આપી છે। सलाबतपुरा थाने में एक आमिर उर्फे अमू सन ऑफ गयाज शेख जिसकी उम्र 30 साल है और जो रजानगर झुपड़पट्टी भाठीना सलाबतपुरा में रहता है। उसका जो जहाँ के हैं वो महाराष्ट्र तहसील जामुल और जिला बुलडाना के हैं। हमारे पास ह्यूमन इंफॉर्मेशन थी कि वो एमडी ड्रग्स और ये गांजे का सेवन करता है और बेचता भी है। तो इसके पीछे ऑलरेडी हमारी वॉच थी और कल हमें इसमें हम लोग सक्सेस हुए हैं और हमने 16 ग्राम का एमडी ड्रग्स का केस किया है और उसका जो कीमत होती है अंदाजे से 2 लाख रुपए की होती है। ये जो आरोपी आमिर है वो बड़ोदरा थाने जीआईडीसी थाने में पहले 2015 में मर्डर के गुने में भी वो आरोपी रह चुका है और 7 साल की जेल काटने के बाद वो छूटा था और छूटने के बाद उसको 2 भाई हैं जो दोनों ये एमडी ड्रग्स का सेवन भी करते हैं और इस तरह से वो बिक्री भी करते थे। ये ह्यूमन सोर्सेस जो हमारे पास इंटेलिजेंस थी उसके आधार पे हमने उसके पास केस किया है और हमारे पास अभी वो अरेस्ट भी है और जहाँ से वो लाता था जिसके पास से उसके लिए भी हमारी टीम उसके पीछे गई है और हम शॉर्ट टाइम में ही उसको कैच कर लेंगे। સુરતમાં પોલીસ નો ડ્રગ્સ ઇન સુર સિટી અભિયાનને સફળ બનાવી રહી હોય તે મઠવા એસઓજી અને સલબતપુરા પોલીસે લાખોના એમડી ડ્રગ્સ સાથે વ્યસની એવા અને પેડલરો તથા એમડીના સોદાગરોને પકડી પાડી સળિયા પાછળ ધકેલ દેતા ડ્રગ્સ માફિયામાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે।